હેલો ફ્રેન્ડ્સ, 10th વિથ અંકિત જોશીમાં આપ સૌનું સ્વાગત છે. તો અગત્યના એવા ગણિત અને વિજ્ઞાનના ચેપ્ટર આપણે શીખ્યા અને આજે એક નવો જ વિષય આપ સૌના માટે લઈને આવી રહ્યો છું, જેમાં તમને બીક પણ લાગે છે એવો જ એક વિષય ખૂબ જ અગત્યનો એવો અંગ્રેજી આજે આપણે ચાલુ કરવાના છીએ. તો બીક લાગે છે ને અંગ્રેજીમાં બધાને? હવે કાંઈ બીવાની જરૂર નથી, કારણ કે તમે હવે શીખી રહ્યા છો અંગ્રેજી 10th વિથ અંકિત જોશીમાં. તો અંગ્રેજીનો ખૂબ જ અગત્યનો ટોપિક, જેના ઉપર આખું અંગ્રેજી ચાલે છે તેવો ગ્રામરનો ખૂબ જ અગત્યનો ટોપિક આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ, જેને કહેવાય છે કાર્ડ, ટેન્સીસ. તો ચાલો આપણે જોઈએ ટેન્સ, જેને ગુજરાતીમાં શું કહેવાય છે? કાર્ડ. કાળ એટલે કે સમય. તો બધાય જેટલા પણ ભાષા છે, બધી ભાષામાં કાળ ના અલગ અલગ પ્રકાર આવેલા છે અને બધી ભાષામાં કાળના 3 પ્રકાર છે. ક્યાં 3 પ્રકાર? યસ, અત્યારે જે ચાલુ રહ્યો છે તે સમય એટલે કે વર્તમાન કાળ કહેવાય. જે વયું ગયું, કામ પતી ગયું છે, કામ થઈ ગયું છે, પહેલા આપણે કામ કરી ગયા છીએ, એ બધા કાળ કેમાં આવી જશે? ભૂતકાળમાં. ભૂતકાળ થઈ ગયો આપણો, અને કરવા જઈ રહ્યા છીએ, આવતીકાલે કરવા જશું, પરમ દિવસે કરશું, આપણે એના આગલે દિવસે કઈ કામ કરશું, આગલા વર્ષમાં કઈ કામ કરશું, આગલા વીકમાં કઈ કામ કરશું, આ બધું કામ છે તેને ભવિષ્યકાળ કહેવાય છે. તો આવી રીતે બધા જ ભાષામાં ટોટલ 3 કાળ આવેલા છે. ક્યાં 3 કાળ? એક તો ભૂતકાળ, એક તો વર્તમાન કાળ અને એક તો ભવિષ્યકાળ. તો અંગ્રેજીમાં પણ 3 કાળ અંગ્રેજીમાં પણ રહેલા છે. ક્યાં? વર્તમાન કાળ. વર્તમાન કાળને અંગ્રેજીમાં કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ. જે અત્યારે ચાલુ છે તેને કહેવાય છે પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે વર્તમાન કાળ જે ચાલી ગયો છે, સમય પૂરો થઈ ગયો છે, એવા બધા કાળને આપણે કહીએ ભૂતકાળ. તો ભૂતકાળને અંગ્રેજીમાં કહેવાય છે પાસ્ટ ટેન્સ, એટલે કે કહેવાય ભૂતકાળ. ચાલી રહ્યો છે એને કહેવાય વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. અને હવે જેવા થઈ રહ્યો છે, ભવિષ્યમાં કઈ પણ વસ્તુ થવાની છે એટલે કે ભવિષ્યકાળ, અને અંગ્રેજીમાં કહેવાય ફ્યુચર ટેન્સ, એને કહેવાય ભવિષ્યકાળ. તો આ 3 કાળ આપણે શીખવાના છે ટેન્સીસમાં. તો અત્યાર સુધી તમે પ્રશ્ન એવો સાંભળ્યા હશે કે કાળ કેટલા છે અને કાળના પ્રકાર કેટલા છે. મુખ્ય પ્રકાર, તો મુખ્ય છે કાળના ટોટલ 3 પ્રકાર છે, પણ આ એક કાળની અંદર બીજા પેટા 4 પ્રકાર આવે છે, એટલા માટે 4 તેરી 12. તો કુલ કાળ કેટલા થઈ જશે? 12 કાળ છે. તો ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં તો માત્ર ને માત્ર 3 કાળના 3 કાળ પૂછાય છે, પણ બીજો એક એક્સ્ટ્રા અગત્યનો કાળ પણ છે, જે ચોથો કાળ આવે છે 3 માં. એટલે આમ કુલ થઈને ટોટલ કાળના જો પ્રકાર તમને પૂછે તો ટોટલ કુલ કેટલા પ્રકાર છે? 12 પ્રકાર છે. બધા તમને ભણાવવાનો છું, જરાય મૂંઝાયા વગર. બધા કાળ આપણે આરામથી બેઠા બેઠા અહીંયા શીખવાના છીએ. તો બસ ખાલી જોતા રહો, આરામથી આપણે શીખવાના છે બધા જ કાળ. હવે 3 કાળ માટે ખૂબ જ અગત્યના પરિબળ છે કે 3. આ 3 કાળ છે ખૂબ જ જરૂરી છે, અને આ 3 કાળ તમને આવડી જાય, 3 કાળના પેટા ટોટલ 12. આ 12 કાળ જો તમને પરફેક્ટ આવડી જાય તો તમે પણ આપણા મહાનાયક, સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચનની જેમ આઈ કેન ટોક ઇંગ્લિશ, આઈ કેન વોક ઇંગ્લિશ, આઈ કેન લાફ ઇંગ્લિશ, એમ તમે પણ બોલી શકો. એટલા માટે બધા કાળ શીખવાના છે. અંગ્રેજીમાં ખૂબ જ જરૂરી એવા ટેન્સ છે. તો આ ચેપ્ટરને આપણે ખૂબ જ વ્યવસ્થિત રીતે ભણવાનું છે. તો ચાલો આપણે જોઈએ કે કયા 3 પિલર ઉપર આ બધા કાળ રહેલા છે. તો 3 પિલર ઉપર આપણે આ 3 પિલર ઉપર ટેન્સીસ જે છે તેને આરામથી સમજી શકશું. તો આવા 3 પિલર છે. 3 પિલર ખૂબ જ અગત્યના છે. તો 3 પિલરમાં પહેલું પિલર છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. પહેલું છે એ છે સેન્ટેન્સ
સ્ટ્રક્ચર. સેન્ટેન્સ સ્ટ્રક્ચર નો મતલબ શું કે વાક્યની ગોઠવણી કેવી રીતે કરશું આપણે. બધા કાળમાં વાક્યની ગોઠવણી કેવી રીતે થશે. તો પેલું છે આપણું પિલર કે આના પરથી આપણે વાક્યને ગોઠવતા શીખી જઈએ. તો ગુજરાતીમાં તો તમને બધાને આવડે જ છે. ચાલો ગુજરાતીથી ચાલુ કરીએ. ગુજરાતીમાં આપણે કઈ પણ વાક્ય બનાવીએ તો પેલું વાક્ય જોવો જોઈએ. હું ક્રિકેટ રમું છું. ગુજરાતીમાં નોર્મલ રીતે આપણે આવું વાક્ય કહીએ કે હું ક્રિકેટ રમું છું. તો હું શું છે? સબ્જેક્ટ છે. આપણે સબ્જેક્ટ ને અંગ્રેજીમાં એસ કહીશું. સબ્જેક્ટ એટલે કે કર્તા. કોઈ પણ ક્રિયા કરતો હોય એને કર્તા કહેવાય. ક્રિકેટ, ક્રિકેટને શું કહેશું આપણે? ક્રિયા છે. ક્રિયા તો કેની છે? રમવાની છે ને. રમું છું એટલે કે ક્રિયા ક્યુ કરે છે? ક્રિયાને અંગ્રેજીમાં કહેવાય વર્બ એટલે કે વી. ક્રિકેટ, ક્રિકેટ એટલે કર્મ, કઈ પણ વસ્તુ કહીએ એને ઓબ્જેક્ટ કહેવાય અંગ્રેજીમાં એટલે ઓ છે. તો આપણે ગુજરાતીમાં કે કોઈ પણ બીજી ભાષામાં સાદા વાક્ય બનાવીએ, સાદા વાક્ય જ્યારે લખીએ ત્યારે આ જ ફોર્મમાં લખાય છે. સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ. સબ્જેક્ટ એટલે કર્તા, ઓબ્જેક્ટ એટલે કર્મ એટલે કે વસ્તુ, અને વર્બ એટલે કે ક્રિયાપદ. કઈ પણ ક્રિયા થાય છે તો ક્રિયાપદ. સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ વર્બ. પણ અંગ્રેજીમાં જ્યારે આપણે સેન્ટેન્સનું સ્ટ્રક્ચર કરતા હોય ત્યારે અંગ્રેજીમાં છે આ બેની જગ્યા બદલી જાય છે. વર્બ છે એ વચ્ચે આવી જાય છે, ઓબ્જેક્ટ છે એ છેલ્લે આવી જાય છે એટલે કે કર્મ છે એને છેલ્લે મૂકવાનું છે, ક્રિયાપદ છે એને પહેલા લખવાનું છે કર્તાની બાજુમાં. કર્તા તો પહેલા જ રહેશે. તો જ્યારે અંગ્રેજીમાં આપણે વાક્ય બનાવીએ, જો આ જ વાક્ય આપણે અંગ્રેજીમાં બનાવીએ કે હું ક્રિકેટ રમું છું એટલે કે આઈ પ્લે ક્રિકેટ. તો જોવો જોઈએ આઈ એટલે કર્તા, તો એ તો એસ આવી ગયું પહેલાથી જ. પછી પ્લે, જો રમું છું છે એ વર્બ છે તો પ્લે ને આપણે વચ્ચે લખ્યું છે એટલે વર્બ છે એ પછી આવી જશે. અને વર્બ નું પહેલું ફોર્મ છે એ પણ આપણે શીખવાનું છે. V1 શું છે, V2 શું છે, V3 શું છે. એના પછી ક્રિકેટ, ક્રિકેટ અહીંયા જો વચ્ચે હતું ઓબ્જેક્ટ કર્મ, તો અહીંયા ક્યાં આવી ગયું? છેલ્લે આવી ગયું. તો જ્યારે પણ કોઈ પણ ભાષામાંથી અંગ્રેજીમાં કન્વર્ટ કરતા હોય ત્યારે આનું યાદ રાખવાનું છે. તો આ ફોર્મ થઈ ગયું, સેન્ટેન્સ નું સ્ટ્રક્ચર થઈ ગયું. S પ્લસ V1 પ્લસ O. આ થઈ ગયું સ્ટ્રક્ચર. તો આમાં શું યાદ રાખવાનું છે? ઓબ્જેક્ટ છે છેલ્લે વયો જશે, ક્રિયાપદ છે વચ્ચે આવી જશે. તો ખાલી આટલો જ ફેર થાય છે. કોઈ પણ ભાષામાંથી અંગ્રેજીમાં ફેરવતા હોય ત્યારે શું થઈ જાય? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. તો આ થઈ ગયું પેલું પિલર. પેલું પિલર એટલે સેન્ટેન્સ સ્ટ્રક્ચર. બીજું પિલર છે ફોર્મ ઓફ વર્બ. બીજો પિલર શું છે? ફોર્મ ઓફ વર્બ. હમણાં મેં તમને અહીંયા વાત કરી કે અહીંયા V1 લગાડ્યું છે. તો V1, V2, V3 એ વર્બના અલગ અલગ પ્રકાર છે. તો પહેલા તો સમજી લઈએ આપણે કે ફોર્મ ઓફ વર્બ શું છે. એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય એના 3 રૂપમાં આપણે ભાગ પાડ્યા છે. પેલું છે એનું મૂળ રૂપ હોય. મૂળ રૂપ છે પેલું હોય હંમેશા એનું મૂળ રૂપ હોય. મૂળ રૂપ એટલે કે એને કહેવાય અંગ્રેજીમાં બેઝ. બીજું હોય એ ભૂતકાળનું રૂપ હોય. તો બીજું રૂપ છે એને ભૂતકાળનું રૂપ કહેવાય. ભૂતકાળનું રૂપ એને કહેવાય અંગ્રેજીમાં ભૂતકાળના રૂપને શું કહેવાય? પાસ્ટ ફોર્મ. આ છે એ ભૂતકાળનું રૂપ છે એટલે પાસ્ટ ફોર્મ. અને ત્રીજું રૂપ છે જે બધાય પૂર્ણકાળમાં વપરાય. પૂર્ણકાળમાં વપરાય અને ગુજરાતીમાં કહેવાય આપણે ભૂતકૃદંત. અંગ્રેજીમાં એને કહેવાય પાસ્ટ પાર્ટિસિપલ. અંગ્રેજીમાં એને શું કહેવાય? પાસ્ટ પાર્ટિસિપલ. તો પહેલો જે રૂપ છે એને આપણે કહીએ V1, બીજું રૂપ છે એને આપણે કહીએ V2 અને ત્રીજું રૂપ છે એને આપણે કહીએ V3. તો સમજાય છે? આપણે અહીંયા V1 લખ્યું હતું પ્લે કારણ કે સાદું રૂપ હતું. તો જોવો જોઈએ મૂળ રૂપમાં આવી જશે સાદું રૂપ. સાદું રૂપને આપણે કહીએ પ્લે. રમવાને આપણે શું કહીએ? પ્લે. પણ રમવાનું ભૂતકાળનું રૂપ તો આપણે શું થઈ જાય? પાછળ ed લાગી જાય એટલે કે પ્લેડ થઈ જાય. પાસ્ટ પાર્ટિસિપલમાં પણ આનું રૂપ તો એને જ છે એટલે કે પ્લેડ. પાછળ ed લાગી જાય. તો મોસ્ટ ઓફ એટલે કે તમે રાજી થઈ જશો કે
100 માંથી 98% એવા શબ્દો છે જેમાં એના બીજું અને ત્રીજું રૂપ સરખા આવે છે અને માત્ર ને માત્ર ખાલી પાછળ ઈડી જ લાગે છે. જેમ પ્લેમાં પાછળ ઈડી લાગી ગયું છે એનું ભૂતકાળ રૂપ થઈ ગયું, પાછળ ઈડી લાગી ગયું તો એનું ભૂતકૃદંત એટલે કે V3 બની ગયું. તો આવા 98% એવા શબ્દો છે જેમાં માત્ર પાછળ ઈડી લગાડવાથી જ કામ શરૂ થઈ જાય છે, V2 અને V3 બની જાય છે. અમુક જ એવા છે કે જેમાં 3 તમારે યાદ રાખવા પડશે અને એવા 2% જ શબ્દો છે જેને તમારે યાદ રાખવાના છે. બધી બુક્સના ગ્રામરની બધી બુક્સ જેમાં આપેલા જ છે એમાંથી તમારે અગત્યના ખૂબ જ 2% જ યાદ રાખવાના છે. તો એ તમારે ગોતીને યાદ કરવાના છે અને જેટલા આવતા જશે એ તો હું કરાવું જ છું, બાકીના તમારે યાદ કરવા પડશે. તો જો આમાં પણ અમુક શબ્દો એવા હોય છે કે જેમાં 3 શબ્દો સરખા હોય. માની લો કે એક આપણે લઈએ કટ, કાપવું. તો કટ છે એના 3 રૂપ સરખા હોય. V1 પણ કટ થાય, V2 પણ કટ થાય, V3 પણ કટ થાય. તો આ છે એના 3 રૂપ સરખા છે. આપણે આગળનું જોઈ ગયા પ્લે, એમાં પેલું એક જ અલગ છે, બાકીના બે પ્લેટ, બાકીના બે સરખા છે. આમાં 3 સરખા છે અને 3 અલગ હોય એવા પણ ફોર્મ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. માની લો કે એનું પણ એક ઉદાહરણ લઈ લઈ. માની લો કે જવું એને શું કહેવાય? ગો. ગો છે એના 3 રૂપ અલગ અલગ છે, V1, V2 અને V3. ગો તો એનું ભૂતકાળનું રૂપ શું થઈ જશે? વેન્ટ થઈ જશે. અને ભૂતકૃદંતનું રૂપ શું થઈ જશે? ગોન થઈ જશે. તો આના 3 રૂપ અલગ અલગ છે. તો સમજાય છે. બીજો પિલર શું છે? ફોર્મ ઓફ વર્બ. તો આ પહેલો પિલર છે, આ બીજો પિલર છે ફોર્મ ઓફ વર્બ. અને હવે ત્રીજો પિલર છે ગ્રામેટિકલ પર્સન. ત્રીજો પિલર કયો છે? ગ્રામેટિકલ પર્સન. તો તમે આ પણ શીખી જ ગયા છો. અંગ્રેજીમાં પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. તમને ખબર જ છે કે આપણે કોઈ પણ વાત કરીએ છીએ, આપણે, અમે, એ બધું છે પહેલા પુરુષમાં આવે, ફર્સ્ટ પર્સન. તો પહેલા પુરુષમાં કોણ આવે? આઈ, વી, મી. આ બધું છે એ ફર્સ્ટ પુરુષમાં આવે. પહેલો પુરુષ. બીજો પુરુષ સેકન્ડ પર્સન, જેની સાથે આપણે વાત કરતા હોઈએ એ બીજો પુરુષ છે, એટલે કે યુ. તમે બધા, તો હું તમારી બધા સાથે વાત કરું છું તો યુ છે, યોર છે, આ બધું બીજો પુરુષ છે. અને જેની આપણે વાત કરતા હોય, અત્યારે અંગ્રેજીની વાત કરીએ છીએ, કોઈ વ્યક્તિની વાત કરતા હોય, તો કોઈ પ્રાણીની વાત કરતા હોય, તો આ બધા છે એ બીજા લોકોની વાત કરીએ છીએ, થર્ડ પર્સનમાં આવી જાય. ત્રીજો પુરુષ એટલે કે થર્ડ પર્સન. તો થર્ડ પર્સનમાં કોણ આવે? હી, સી, ઇટ, ધે. આ બધું છે એ થર્ડ પર્સનમાં આવી જાય. તો ત્રીજો પિલર કેનો છે? ગ્રામેટિકલ પર્સન, કે કોની વાત કરીએ છીએ આપણે. સમજાય છે? તો આ 3 પિલર ઉપર આખે આખું ટેન્સ રહેલું છે. ક્યાં ફરીથી જોઈ લ્યો. પહેલું પિલર શું હતું? સેન્ટેન્સ સ્ટ્રક્ચર, કેવી રીતે સેન્ટેન્સ બનાવાય. બીજું સ્ટ્રક્ચર શું હતું? ફોર્મ ઓફ વર્બ, વર્બનો યોગ્ય રીતે ઉપયોગ. કયા વર્બનો ક્યાં ઉપયોગ કરશે આપણે આગળ હું શીખવાડું છું, કાંઈ બીવાની જરૂર નથી. અને ત્રીજું શું છે? ત્રીજો પિલર ગ્રામેટિકલ પર્સન, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો આ 3 પિલર ઉપર જ ટેન્સીસનો આખો આધાર રહેલો છે. તો આ 3 નો આપણે આગળ ઉપયોગ કરીએ જ છીએ. તો ચાલો હવે આપણે જોઈએ કે ક્યાં કાળ આવે છે. અને આ 12 કાળ સાહેબે કીધા, એ 12 કાળ છે ક્યાં. ચાલો જોઈએ આપણે. તો મેં વાત કરી એમ 3 કાળના પેટા 4 પ્રકાર છે. તો ચાલો એ 4 પ્રકાર જોઈએ. પહેલો પ્રકાર છે પેટા પ્રકાર સિમ્પલ, એટલે કે સાદો કાળ, સિમ્પલ કાળ કહેવાય. બીજો પેટા પ્રકાર છે કન્ટિન્યુઅસ, ચાલુ કાળ. ત્રીજો પેટા પ્રકાર છે પૂર્ણ કાળ, પૂર્ણ એટલે પરફેક્ટ. અને ચોથો પેટા પ્રકાર છે જેને કહેવાય પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે પૂર્ણ ચાલુ પૂર્ણ કાળ. પરફેક્ટ કન્ટિન્યુઅસ ચાલુ પૂર્ણ કાળ. તો બધાય કાળના 3 કાળના પેટા પ્રકાર છે 4: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આને તમારે યાદ રાખવા હોય તો કેવી રીતે લખાય? જો એક ટ્રીક છે. આપણે ગુજરાતીઓ એટલે નવરાત્રીમાં તો બધાને મજા આવે ને ગરબા રમવાની. તો
તો બસ નવરાત્રી ઉપરથી જ આને તમે યાદ રાખી શકો. નવરાત્રીમાં કેમ આપણે ગરબા ચાલુ કરીએ તો પહેલે સાદી રીતે કરીએ, તો પહેલા આવે સાદો કાર્ડ, સાદો એટલે સિમ્પલ, પછી ચાલુ થઈ જાય એને એટલે કે ચાલુ થઈ જાય છે એટલે કન્ટિન્યુઅસ. પછી આપણા ગવર્મેન્ટના નિયમ પ્રમાણે 12 વાગે આપણે ગરબા બંધ કરી દેવા પડે, ગરબી પૂરી કરી દેવી પડે. 12 વાગે થઈ જશે પૂર્ણ કાળ એટલે કે પરફેક્ટ કાળ. પણ ઘણા રસિયાઓ 12 વાગે પણ ગરબી બંધ કરે નહીં, 12 વાગ્યા પછી પણ રમવાનું ચાલુ રાખે. ત્યાં તો પોલીસના દરોડા પડે પછી બંધ કરે, એટલે 12 વાગ્યા પછી પણ ચાલુ રાખે છે એટલે પૂર્ણ થઈ ગઈ છે, પરફેક્ટ થઈ ગયું છે, પણ છતાં ગરબી ચાલુ છે એટલે પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આવી રીતે તમે સાદી રીતે યાદ રાખી શકો. તો આ બસ આવી જ રીતે આ 4 પ્રકાર છે. હવે આપણે જોઈએ એક એકમાં કેવી રીતે એને બોલાય છે, કેવી રીતે આપણે લખી શકીએ. તો જોવો જોઈએ, સિમ્પલ છે 3 માં લાગશે એટલે અહીંયાથી પરફેક્ટ લેવાનું છે, અહીંયાથી સિમ્પલ લેવાનું છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને ગુજરાતીમાં શું કહીએ આપણે? સાદું વર્તમાન કાળ. એવી જ રીતે પાસ્ટ ટેન્સ, એમાં સિમ્પલ લાગી જાય તો થઈ જશે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. બસ એવી જ રીતે સિમ્પલ માં લાગી જશે ફ્યુચર ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે થઈ જશે સાદો ભવિષ્યકાળ. તો સમજાય છે? સહેલું જ છે. બસ એવી જ રીતે કન્ટિન્યુઅસ માં બધા લાગી જશે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તો શું થઈ જશે? ચાલુ વર્તમાન કાળ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. તો શું થઈ જશે ગુજરાતીમાં? ચાલુ ભૂતકાળ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો ગુજરાતીમાં શું થઈ જાય? ચાલુ ભવિષ્યકાળ. આ તો આવડી જાય બધાને. એવી જ રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો શું થઈ જશે? પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો શું થઈ જશે? પૂર્ણ ભૂતકાળ. એવી જ રીતે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. પરફેક્ટ એટલે પૂર્ણકાળ, તો આ થઈ જશે પૂર્ણ ભવિષ્યકાળ. તો આ 9 કાળ છે એ તમારા માટે અગત્યના છે. બાકીના 3 કાળ છે એ 10મા 12માની પરીક્ષામાં પૂછાતા નથી, એટલે હાલ આપણે કોઈ કરવાની જરૂર નથી. અત્યારે જે તમને 10મા 12માની પરીક્ષામાં પૂછાય છે એ જ કરવાનું મહત્વ છે. તો આ 9 કાળ છે તમારા માટે અત્યારે ખૂબ જ અગત્યના છે. આ 9 કાળ આપણે એક એક કરી અને શીખવાના છે. તો પહેલો કાળ કયો છે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદું વર્તમાન કાળ. તો ચાલો શીખીએ સાદો વર્તમાન કાળ. તો આપણો પહેલો કાળ પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળમાં પહેલા તો કયા કયા વાક્ય આવે એ સમજી લ્યો. તો કોઈ પણ હકીકત હોય, કોઈ પણ ક્રિયા ચાલુ છે, વર્તમાન કાળનો મતલબ ક્રિયા ચાલુ છે, તો કાંઈ પણ હકીકતની વસ્તુ છે, કાંઈ પણ આપણી વાત રૂટીન બની ગઈ છે, કાંઈ પણ આપણને આદત પડી ગઈ છે. ક્યાં ક્યાં આવે છે? હા, તો આપણે કાંઈ પણ આદત પડી ગઈ છે, કાંઈ પણ રૂટીન વસ્તુ આપણે કરીએ છીએ જીવનમાં, અને એક તો હકીકત હોય. તો આવી બધી વસ્તુ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવી જાય. માની લ્યો કે આદતની વાત કરીએ, રૂટીનની વાત કરીએ કે હું દરરોજ એક્સરસાઇઝ કરું છું, તો રોજ એક્સરસાઇઝ કરું છું, તો એ કેમ આવી જશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવી જશે.
હકીકતની વાત કરીએ તો પૃથ્વી ગોળ ફરે છે, હકીકત છે, એ તો આપણે બદલાવી ન શકીએ, તો એ કેમ આવી જશે? હકીકતમાં આવે છે એટલે કેમ આવી જશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવી જાય. બીજી હકીકત લઈ લઈએ આપણે કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો સૂર્ય તો પૂર્વ દિશામાં જ ઉગે, તો આ બધી છે હકીકતની વાત છે. હકીકતની વાત પણ કેમ આવી જશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. તો ચાલો આપણે પર્સન વાઇઝ આપણે જોયું હતું એના પિલરમાં પર્સન વાઇઝ, તો એ રીતે આપણે જોઈએ. તો પહેલા આપણે લખી લઈએ સિંગ્યુલર. સિંગ્યુલર એટલે ખબર છે ને તમને? એક વચન, આને કહેવાય એક વચન, અને પ્લુરલ એને કહેવાય બહુવચન. તો તમને ખબર છે સિંગ્યુલરમાં પહેલો પર્સન, ફર્સ્ટ પર્સન તમને ખબર જ છે કોણ આવે? આઈ આવી જાય. આઈ એટલે હું, તો આઈ નું બહુવચન અમે કેવું હોય તો કેમ આવી જશે? પ્લુરલમાં આવી જશે. વી બહુવચન. સેકન્ડ પર્સન તમને ખબર છે જેની સાથે વાત કરતા હોય એને કહેવાય યુ. તમારી સાથે હું વિડિયો શેર કરું છું, તમારી સાથે વાત કરું છું, તો તમે સેકન્ડ પર્સન છો એટલે કે યુ. બહુવચનમાં હોય તો બહુવચન યુ નું તો યુ જ થાય. તું કે તમે બેયને યુ જ કહેવાય, તો યુ બેયમાં આવી જશે. સિંગ્યુલરમાં પણ યુ આવી જશે, બહુવચનમાં પણ પ્લુરલમાં પણ યુ આવી જશે. થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ. હવે ત્રીજો પુરુષ એટલે કે જેની વાત કરતા હોય, કાં તો છોકરો હોય, કાં તો છોકરી હોય, કાં તો પ્રાણી હોય, વસ્તુ હોય. તો આપણે છોકરો હોય તો શું કહીએ? હી. છોકરી હોય તો શું કહેવાય? સી. અને કોઈ પણ વસ્તુ, પ્રાણી એવું કઈ હોય તો એને કહેવાય ઇટ. તો હી, સી, ઇટ. ઈ કેમ આવી જશે? ત્રીજો પુરુષ એક વચનમાં આવે. અને બહુવચન જાજા વ્યક્તિઓની વાત કરતા હોય તો તેઓ એટલે ધે. તો ધે છે એટલે કે બહુવચન, પ્લુરલમાં આવી જશે. તો આખું સ્ટ્રક્ચર છે એ કરવું છે પર્સનનું. આપણે કરી ગયા હતા ગ્રામેટિકલ પર્સન, ત્રીજો પિલર. તો આ ત્રીજા પિલર ઉપરથી આપણે કરીએ છીએ. ફર્સ્ટ પર્સનમાં આવશે આઈ અને વી, સેકન્ડ પર્સનમાં આવશે યુ, થર્ડ પર્સનમાં હી, સી, ઇટ અને ધે, ત્રીજા પુરુષમાં આવશે. તો આપણે જોવાનું છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં યાદ રાખવાનું છે ખાલી આ એક જ માત્ર, ત્રીજો પુરુષ એક વચન. ખાલી આ એકને જ યાદ રાખવાનું છે. બાકી તો આખાનું સ્ટ્રક્ચર સરખું જ છે, એક જ છે જે આપણે શીખી ગયા હતા. તો પહેલા તો આનું સ્ટ્રક્ચર જોઈ લ્યો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનું વાક્ય કેવી રીતે બને? પહેલા તો સબ્જેક્ટ આપણે કરી ગયા હતા, પછી વર્બ આવી જશે V1. V1 એટલે તમને ખબર છે વર્બનું મૂળ રૂપ, એને કહેવાય V1. અને છેલ્લે આવી જશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. તો આ છે એનું સ્ટ્રક્ચર છે. વાક્ય કેવી રીતે બને? સાદા વર્તમાન કાળમાં કેવી રીતે વાક્ય બને? સબ્જેક્ટ પ્લસ વર્બ V1 પ્લસ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ કે વસ્તુ, એને કહેવાય ઓબ્જેક્ટ. તો આ છે અહીંયા V1 વાપરવાનું છે. V1 નો મતલબ શું છે? ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, વર્બનું પહેલું ફોર્મ. તો હવે અહીંયા જો તમારે ખાલી સાદા વર્તમાન કાળમાં અહીંયા જ ખાસ યાદ રાખવાની જરૂર છે ત્રીજા પુરુષ એક વચનમાં. ત્રીજા પુરુષ એક વચનમાં યાદ રાખવાનું છે કે જે પણ ક્રિયાપદ છે, જે પણ વર્બ છે, એની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે. તો માની લ્યો કે પ્લે હોય તો અહીંયા પ્લે ની પાછળ શું લાગી જશે? એસ લાગી જશે, પ્લેસ થઈ જશે. જે પણ ક્રિયાપદ હોય એની પાછળ એસ કે ઈએસ લાગી જશે, પણ ક્યારે? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ. બાકી બધામાં તો સરખું જ છે. તો આપણે કરી ગયા હતા ઈચ સેન્ટેન્સ, ઈચ થી વાક્ય કરીએ. હું ક્રિકેટ રમું છું એટલે કે આઈ પ્લે ક્રિકેટ. અમે ક્રિકેટ રમીએ છીએ, અમે એટલે વી, તો વી પ્લે ક્રિકેટ. ક્રિકેટમાં બધાને મજા આવે ને, એટલે તમે ક્રિકેટ રમો છો એટલે કે યુ પ્લે ક્રિકેટ. વળી પાછું તમે બહુવચનમાં પણ તમે જ થશે. તમે ક્રિકેટ રમો છો તો યુ પ્લે ક્રિકેટ. અહીંયા યાદ રાખવાનું છે તે ક્રિકેટ રમે છે, તેણી ક્રિકેટ રમે છે, અથવા તો તે ક્રિકેટ રમે છે. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન જ્યારે હોય ત્યારે પ્લે નું શું થઈ જશે? પ્લેસ થઈ જશે. PLAY પછી એસ લાગી જશે.
ત્રીજો પુરુષ એકવચનમાં યાદ રાખવાનું છે સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન જ્યારે આવે ત્યારે એસ કે ઈએસ લાગી જાય. V1 ની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે, બાકીનું બધું એમ જ. તો હી પ્લેસ ક્રિકેટ, સી પ્લેસ ક્રિકેટ, ઇટ પ્લેસ ક્રિકેટ. તો ખાલી સાદા વર્તમાન કાળમાં ખાલી આટલું જ યાદ રાખવાનું છે. બાકી બધાયમાં સરખો જ V1 લાગશે, સરખું જ ક્રિયાપદનું રૂપ લાગશે, ધેયમાં પણ સરખું જ લાગશે, કારણ કે બહુવચન છે. આપણે ખાલી ત્રીજો પુરુષ એક વચનમાં જ યાદ રાખવાનું છે. બહુવચન હોય તો સરખું જ છે. ધે પ્લે ક્રિકેટ, તેઓ ક્રિકેટ રમે છે. તો સમજાય છે? તો યાદ શું રાખવાનું છે? સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે. બસ આટલું જ કામ છે. બાકી સાદા વર્તમાન કાળમાં કાંઈ કરવાનું નથી. સાદા વર્તમાન કાળનું ફોર્મ્યુલા સાવ સહેલું છે. એસ પ્લસ V1 પ્લસ O. એસ એટલે સબ્જેક્ટ, પ્લસ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ O એટલે ઓબ્જેક્ટ, કર્મ અથવા વસ્તુઓ. તો સાવ સિમ્પલ છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો થોડાક વાક્ય તમને પણ આપું, તમારે કરવાના છે. તો જોઈ લેજો વાક્ય અને જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. તો વાક્યના પણ 3 પ્રકાર છે. એ પણ પહેલા શીખવાડી દઉં તમને, પછી તમારી ટેસ્ટ લઈશ. તો વાક્ય પણ આપણે શીખી લઈએ. એક છે અફર્મેટિવ સેન્ટેન્સ, એકને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ અને એકને કહેવાય નેગેટિવ સેન્ટેન્સ. તો અફર્મેટિવ એટલે હકાર વાક્ય, આપણે જે લખ્યું હતું એ કે આઈ પ્લે ક્રિકેટ. આ છે એને શું કહેવાય? અફર્મેટિવ સેન્ટેન્સ કહેવાય. અફર્મેટિવ સેન્ટેન્સ છે. હવે આને જ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કહેવાય પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો સાદા વર્તમાન કાળમાં જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો એમાં ક્રિયાપદ તો હોય નહીં. ક્રિયાપદ તો આપણે મૂક્યું છે પ્લે, તો બાકીને કઈ ક્રિયાપદ હોતું નથી. ક્રિયાપદને આગળ લઈએ ત્યારે હંમેશા પ્રશ્નાર્થ વાક્ય બને. તો સાદા કાળમાં કઈ ક્રિયાપદ એવા હોતા નથી, સહાયક ક્રિયાપદ. એટલા માટે સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદના સહાયક ક્રિયાપદ છે ડુ અને ડઝ. તો હવે તમને આરામથી ખબર પડી ગઈ હશે ડુ ક્યાં વાપરવું, ડઝ ક્યાં વાપરવું. તમને ખબર છે એસ કે ઈએસ ક્યાં લગાડી છે આપણે? ત્રીજા પુરુષ એકવચનમાં. તો જો આમાં એસ લાગેલું છે, ઈએસ લાગેલું છે ને, તો આને ત્રીજા પુરુષ એકવચનમાં જ વાપરવાનું. બાકી બધામાં શેનો ઉપયોગ કરવાનો છે? ડુ નો. તો પહેલા આપણે પ્રશ્નાર્થમાં ફેરવીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. તો ચાલો આને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ફેરવીએ. એટલે કે આઈ તો કયો પુરુષ છે? પહેલો પુરુષ છે. પહેલા પુરુષમાં તો શું આવશે? ડુ. તો ડુ ને પહેલા મૂકી દેવાનું. ડુ આઈ પ્લે ક્રિકેટ. શું હું ક્રિકેટ રમું છું? પ્રશ્ન પૂછ્યો છે. એના પછી નેગેટિવ સેન્ટેન્સ. હવે નેગેટિવ સેન્ટેન્સ છે એ પણ સાવ સહેલા છે. જે પણ ડુ કે ડઝ મૂકી એના પછી નોટ મૂકી દેવાનું છે તો નેગેટિવ થઈ જાય છે ને. સાવ સિમ્પલ. જોજો આ જ વાક્યને નકાર વાક્યમાં ફેરવવું છે. આઈ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમું છું. તેનું નકાર વાક્ય શું થઈ જશે? હું ક્રિકેટ રમતો નથી. એટલે કે આઈ ડુ નોટ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો નથી. તો અહીંયા શું કર્યું ઉપયોગ? ડુ નોટ. એટલે કે ક્રિયાપદ હતું એને પાછળ નોટ મૂકી દીધું, નકાર વાક્ય થઈ ગયું. અહીંયા ક્રિયાપદને કર્તાની પહેલા મૂકી દીધું તો પ્રશ્નાર્થ વાક્ય થઈ ગયું. તો પ્રશ્નાર્થમાં ફેરવવું હોય તો ડુ કે ડઝ ને આગળ લખવાનું છે. નકારમાં ફેરવવું હોય તો ડુ કે ડઝ પછી નોટ મૂકી દેવાનું છે. ચાલો એક વાક્ય આપણે ત્રીજા પુરુષ એકવચનનું પણ લઈ લઈએ. તો એનું એક્ઝામ્પલ લઈ લઈએ. માની લ્યો કે આપણે કહીએ કે તે ક્રિકેટ રમે છે. અહીંયા આઈ ની જગ્યાએ થઈ જશે તે, એટલે હી પ્લે ક્રિકેટ. હવે જોજો અફર્મેટિવ સેન્ટેન્સ છે, આપણે ફેરવવું છે એને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં. તો શું કરવું પડશે? કયો પુરુષ છે? ત્રીજો પુરુષ એક વચન. ત્રીજો પુરુષ એક વચન હોય તો ડુ લાગે કે ડઝ લાગે? ઈએસ કેમાં આવે છે? ડઝ માં આવે છે ને. તો અહીંયા તો પેલા આ જ ખોટું લખ્યું છે. જો હી પછી અહીંયા શું આવી જશે? પ્લેસ આવી જશે ને. જો આ ખાસ યાદ રાખવાનું છે. ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લગાડવાનું છે. હવે આને આપણે ફેરવવાનું છે કેમાં? પ્રશ્નાર્થ વાક્યમાં. એટલે ડઝ ને આગળ લઈ લેવાનું. તો લખવાનું છે ડઝ હી પ્લે ક્રિકેટ.
શું તે ક્રિકેટ રમે છે? અહીંયા એસ છે એ નીકળી જશે કારણ કે એસ છે એ અહીં આવી ગયો છે, ડઝ માં આવી ગયો છે. હવે આને નકારમાં ફેરવવું હોય તો શું કરવાનું? તે ક્રિકેટ રમતો નથી એટલે કે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ. તે ક્રિકેટ રમતો નથી. તો જો જોઈ ડઝ ને કર્તાની આગળ લખાય, સબ્જેક્ટની આગળ લાગી જાય ડઝ તો શું થઈ જશે? પ્રશ્નાર્થ ચિહ્ન થઈ જશે, પ્રશ્નવાળું વાક્ય થઈ જશે. ડઝ પછી નોટ લાગી જશે તો શું થઈ જશે? નેગેટિવ સેન્ટેન્સ થઈ જશે, નકાર વાક્ય થઈ જશે. તો હવે તમને આવડી જશે પ્રશ્નાર્થમાં કેવી રીતે ફેરવાય, નકારમાં કેવી રીતે ફેરવાય. સમજાય છે? તો ચાલો એક નાનકડી ટેસ્ટ લઈ તમારી. 5 સેન્ટેન્સ આપું છું, 5 ના જવાબ તમારે કોમેન્ટમાં લખવાના છે. તો આપણે શીખી ગયા સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની એક્સરસાઇઝ તમારે 5 ખાલી જગ્યા બ્લેન્ક્સ ના જવાબ આપવાના છે. તો ચાલો સમજી લ્યો. પહેલા તો પહેલી ખાલી જગ્યા, પહેલામાં છે રોહન દેસ અર્લી. રોહન વહેલો સુઈ જાય છે તો સ્લીપ નું યોગ્ય રૂપ મૂકવાનું છે. પછી બીજી ખાલી જગ્યા છે આઈ ડેસ વિડિયોસ એટલે કે હું વિડિયો જોઉં છું. વોચ નું યોગ્ય રૂપ મૂકવાનું છે ખાલી જગ્યામાં. પછી છે ત્રીજામાં પ્રશ્નાર્થ વાળી ખાલી જગ્યા છે. શું તેઓ ફૂટબોલ રમે છે? પ્રશ્નાર્થ ચિહ્ન છે તો ડુ કે ડઝ અહીંયા લગાડવાનું છે. અહીંયા પ્લે નું યોગ્ય રૂપ મૂકવાનું છે. એના પછી ધ સન ડેઝ ઇન ધ ઈસ્ટ. સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે તો રાઇઝ નું યોગ્ય રૂપ મૂકવાનું છે. અને યુ ડેશ અ લેટર, 5મી ખાલી જગ્યા છે તમે પત્ર લખો છો તો લેટર એટલે પત્ર, લખવું એટલે રાઇટ તો રાઇટ નું યોગ્ય રૂપ અહીંયા મૂકવાનું છે. 5 ખાલી જગ્યા તમારે ભરી અને કોમેન્ટમાં લખવાની છે. સાચી છે કે ખોટી હું કહીશ. હવે તો બધાને આવડી જ ગયું હશે. તો છે સાવ સિમ્પલ સાદો વર્તમાન કાળ. બસ આવી જ રીતે આપણે બીજા બધા કાળ શીખવાના છે. તો આવી જ રીતે જોતા રહો. 10th with અંકિત જોશી. બીજા બધા તમારા જેટલા પણ ફ્રેન્ડ છે 10મા વાળા બધાને આપણા વિડીયોને શેર કરો અને બધાને કહો કે આપણા વિડીયો જોવે જેથી કરીને તે ઘરે બેસીને આરામથી ભણી શકે. તો ચાલો જોતા રહો 10th with અંકિત જોશી. થેન્ક યુ.